હાય ફ્રેન્ડ્સ, હું છું કીર્તિસ કિચનમાં તમારું સ્વાગત કરું છું। આજે આપણે એકદમ ટેસ્ટી અને ક્રિસ્પી ઢોસા બનાવવાના છે। તમે જુઓ છો કે એનો કેટલો સરસ એકદમ ક્રિસ્પી અવાજ પણ આવે છે। તો ચાલો શરૂ કરીએ બનાવવાની રેસિપી। એના માટે મેં એકથી દોઢ નંગ કેપ્સિકમ, 5 થી 6 બટાકા બાફી લીધા છે અને થોડી 3 થી 4 નંગ જેટલી ડુંગળી સમારી લીધી છે। હવે તેલ ગરમ થાય ને એટલે એની અંદર આપણે 1 ચમચી રાઈ એડ કરવાની છે અને અડધી ચમચી જેટલું મેં જીરું નાખી દીધું છે। તમે આ રીતે બટાકાનો માવો બનાવશો ને, તમે એકલા બટાકાનો માવો બનાવો ને એના કરતાં તમે કેપ્સિકમ ને ડુંગળીનો માવો બનાવશો ને તો તમારા ઢોસા બહુ જ ટેસ્ટી બનીને તૈયાર થશે। બહાર કરતાં પણ ઘરે તમે આ ઢોસા બનાવો ને બહુ જ સરસ લાગે છે। અમારા ઘરમાં તો બધાના ફેવરેટ છે। તમે એકવાર જરૂર ટ્રાય કરજો, બહુ જ સરસ બનીને તૈયાર થાય છે। ડુંગળી આપણી બદામી રંગની થઈ જાય, તમે જુઓ છો સરસ ડુંગળી શેકાઈ ગઈ છે। એનો થોડો ગેસ આપણે ફાસ્ટ જ રાખીશું, પછી થોડો મીડિયમ કરીશું। હવે કેપ્સિકમ પણ આપણે અંદર એડ કરી દઈશું। તમે જે પ્રમાણે ખાવાના હોય એ પ્રમાણે તમારે કેપ્સિકમ ને ડુંગળી લઈ લેવાના। મારા ત્યાં 4 થી 5 વ્યક્તિ છે એટલે એ પ્રમાણે મેં 5 થી 6 નંગ ડુંગળી અને 2 કેપ્સિકમ લઈ લીધા છે। તમે જુઓ છો ને કેટલું સરસ આપણું ડુંગળી શેકાઈ ગઈ છે। હવે આપણે એની અંદર મરચું અડધી ચમચી અને અડધી ચમચી લાલ મરચું પાવડર, અડધી ચમચી હળદર પાવડર અને અડધી ચમચી ધાણા પાવડર અને ટેસ્ટ અનુસાર આપણે મીઠું એડ કરી દઈશું, એટલે કે અડધી ચમચી। પછી એને બરાબર આપણે મિક્સ કરી લેવાનું છે। આ રીતે બરાબર મસ્ત બધું મિક્સ થઈ જાય ને પછી આપણે બટાકા પણ અંદર થોડા મેં સમારી લીધા છે। બટાકાને પહેલાંથી બાફી લીધા હતા અને ઠંડા કરી લીધા હતા, એને પણ આપણે અંદર એડ કરી લેવાના છે। આ રીતે બટાકાને પણ આપણે બરાબર મિક્સ કરી લઈશું અને તમે તવેટાની મદદથી ભાગી જાય તો બરાબર, નહીં તો મેસરની મદદથી થોડા એને મેશ કરી લેવાના છે। એટલે આપણે ઢોસા બનાવીએ ને ત્યારે આપણને બહુ તકલીફ ના પડે, એટલા માટે હું મેસરની મદદથી થોડા મેશ કરી દઉં છું। તમે જુઓ છો કે આ રીતે આપણે મેસરની મદદથી થોડા મેશ કરી લઈશું એટલે એનો માવો સરસ થઈ જશે। બહુ જ સરસ લાગે છે ફ્રેન્ડ્સ, એકવાર જરૂર ટ્રાય કરજો। ઝટપટ અને ફટાફટ બનીને તૈયાર થઈ જાય છે। એકવાર તમે ઢોસાનું ખીરું બનાવી લો ને એ તો તમારો ફટાફટ બની જાય છે। અને ઢોસાના ખીરું માટે મેં છે ને ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દીધી છે, તો તમે ખીરુંની લિંક ત્યાંથી લઈ શકો છો। હવે અડધી ચમચી જેટલો મેં અહીંયા ગરમ મસાલો ઉપયોગ કર્યો છે। ગરમ મસાલાનો બહુ ઉપયોગ નથી કર્યો, એમનેમ જ આપણું બહુ જ સરસ આપણો ટેસ્ટ આવશે। અને એકવાર તમે આ રીતે તમે બનાવશો ને ઢોસા તો ઘરમાં બધાને જ બહુ ભાવશે। તો તમે એકવાર જરૂર ટ્રાય કરજો, બહુ જ સરસ ટેસ્ટી અને ક્રિસ્પી આ ઢોસા બનીને તૈયાર થાય છે। અને એનો માવો પણ બહુ જ સરસ હોય છે। જો માવો સરસ હોય ને તો તમારા ઢોસા બહુ જ મસ્ત લાગશે। હવે મેં અડધી વાટકી જેટલી કોથમીરના પાન અંદર એડ કરી દીધા છે। કોથમીર નાખીએ ને તો બહુ જ સરસ એનો ટેસ્ટ આવે છે। હવે આપણું શાક રેડી થઈ ગયું છે તો એને એક સાઈડ પર ઉતારી લઈશું અને હવે આપણે ઢોસા છે ને એને બનાવી લઈશું। શાકને હવે સાઈડ પર મૂકી દઈશું ઢાંકીને। હવે ઢોસાનું ખીરુંમાંથી થોડું ખીરું આપણે બેટર જેટલો ઢોસા બનાવવાના ને એ પ્રમાણે થોડું થોડું લેતું જવાનું અને બનાવતું જવાનું। બધા જ ખીરુંમાં પાણી એડ નથી કરવાનું। તમે જુઓ છો આ રીતનું પાતળું ખીરું આપણે રાખવાનું છે, બહુ જાડું એને બહુ પાતળું ને। પહેલાં એવું લાગે તો એક ઢોસો બનાવીને ટ્રાય કરી લેવાનો। આ રીતનું પાતળું ખીરું નાખશો ને એટલે આ 1 ચમચો ભરીને ખીરું નાખવાનું અને ગોળ ગોળ આપણે તવીમાં ફેરવી લઈશું। એ વિડીયો મારો થોડો સ્કીપ થઈ ગયો છે, તો આ રીતે આપણે ઢોસો પાથરી લેવાનો છે। પાતળો ઢોસો થાય ને એ રીતે તમારે ઢોસો પાથરી લેવાનો છે અને તવીને આપણે ઠંડી પણ કરવાની છે। ઠંડા પાણીથી વાટકીમાં ઠંડુ પાણી લઈ લેવાનું, તવી ગરમ થાય ને પછી એની પર પાણી ઝટકવાનું છે। તમે જુઓ તો હશો કે આપણે હોટલમાં ખાવા જઈએ છીએ ત્યારે કઈ રીતે ઢોસા બનાવે છે એ રીતે જ આપણે એને એ વિડીયો મારો છે ને એક સ્કીપ થઈ ગયો હતો, એટલા માટે એ વિડીયો મારો છે નહીં હમણાં, એટલે આ રીતે હું તમને કહી દઉં છું કે ઢોસા ઉપર ઠંડુ પાણી નાખવાનું ને એક ઘાપાથી લૂછી લેવાનું અને પછી આપણે ઢોસો પાથરવાનો છે। પછી આ રીતે શાક તમે આખો ઢોસામાં ફેલાવીને પણ બનાવી શકો છો અને આ રીતે તમારે એક વચ્ચે મૂકીને ગોળ વાળવું હોય ને તો વચ્ચે મૂકીને પણ તમે વાળી શકો છો। એકદમ ઢોસો આપણો ક્રિસ્પી થાય ને પછી જ આપણે ઢોસાને ઉખાડવાનો છે, નહીં તો શું થશે કે આપણો ઢોસો ઉખડશે નહીં અને તૂટી જશે। આ રીતે તમારે 2 ચમચા કે ચીપિયાના મદદથી ઢોસો વાળી લેવાનો છે। તમે જોઈ શકો છો કેટલો ક્રિસ્પી અને ટેસ્ટી આપણો ઢોસો બનીને તૈયાર થઈ ગયો છે। એકદમ ક્રિસ્પી આ ઢોસો બનીને તૈયાર થાય છે। તો હવે આપણે એને એક પ્લેટમાં કાઢી લઈશું। આ રીતે આપણા ઘરમાં જેટલા વ્યક્તિ હોય ને એના બધા માટે ગરમા ગરમ ઢોસો આપણે લઈ લેવાનો છે। તમે જુઓ છો ને કેટલો સરસ એનો ક્રિસ્પી અવાજ પણ આવે છે અને સાંભારની લિંક પણ મેં ડિસ્ક્રિપ્શનમાં આપી દીધી છે, તો તમે ગરમ ગરમ ઢોસો સાંભાર સાથે
સર્વ કરી શકો છો. જો તમને મારો વિડીયો ગમે તો મારા વિડીયોને લાઇક, શેર, કમેન્ટ અને મારી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. થેન્ક યુ.